વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં બ્રાઇટ સ્કૂલ આવી છે અને આ બ્રાઇટ સ્કૂલ પાસે ટ્રિપલ અકસ્માતની એક ઘટના ઘટી છે. દર્શક મિત્રો, એક ફોર વ્હીલ અથડાતાની સાથે જ બીજી ફોર વ્હીલે તેને પાછળથી ટક્કર મારી હતી અને ત્યારબાદ ટ્રક, એટલે કે આ 3 જેટલા વાહનો એકસાથે અથડાતા જ ટ્રિપલ અકસ્માતની એક ઘટના ઘટી છે. ઘટનાના પગલે જ ટ્રાફિક જે છે તે પણ જામ થઈ ગયો છે અને ત્યારબાદ જે લોકટોળા છે તે પણ જામ્યા છે. ફોર વ્હીલની બ્રેક વાગતાની સાથે જ પાછળથી આવી રહેલી ફોર વ્હીલે એક ગાડી સાથે અથડાઈ છે અને ત્યારબાદ ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. જ્યારે આ ટ્રિપલ અકસ્માતની ઘટના ઘટી હોય ત્યારે જ સારા સમાચાર એ છે કે કોઈ જાનહાનિના સમાચાર નથી. અકસ્માતને લીધે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે.